ગુડ મોર્નિંગ બધાને. સવારમાં જાગીને બહાર આવ્યા રૂમથી તો વાદળા બધા હેઠે બી આવ્યા છે અહીંયા અને વરસાદ ચાલુ છે. સીતાપુર અને આ બાજુ તો વાદળા પડી ગયા હેઠા એવું થાય. અને અમારા 3 જણા હજી ઉપર છે, એ હજી નીચે ઉતરશે લગભગ 12-1 વાગી જાય. અને અહીંયા નકરી ટ્રાફિક છે, આખી રાત ટ્રાફિક રહી છે અહીંયા, સુવા નથી દીધા નકર હોલ માર્યા માર. શું કેવું છે? બહુ અહીંયા અમે હોત ને તો અમે તો હેરાન થઈ ગયા જે ઉપર હોત. અને આ તો ભગવાનનું સારું કે અમે ઉપર ગયા નહીં, એટલી આપણે મહેરબાની દયા એની. તો બધા ફ્રેશ થઈ ગયા છે એ નાહ્યા વગરના, અને હમણાં નાહી નાખવી. પછી આપણે હવે નાસ્તો કરવાનો છે 1 નંબર. અભી હું નાસ્તો કરશું આમાં એમાં મોતના પોટલા છે એ હમણાં ખોલશું અને પછી તમને દેખાડ્યું હું નાસ્તો છે. નાસ્તો તમને બતાવું જો, ચવાણું છે, પેંડા છે, અને પેંડા એટલા જ વેચ્યા છે હવે છેલ્લા. હા, પેંડા અમે જ ખાઈ જાય છોકરોના, બીજાના હતા. અને આ ભાગના ઠેલામાં અટાણે આ નાસ્તો કરી લઈએ ધીમે ધીમે. ફ્રેશ થઈ ગયા છીએ આપણે નાહી ધોઈને. અને જો કેટલા વાગ્યા, 2:15 થયા છે અને બહાર આવ્યા ફ્રેશ થઈ. અભિલવ જમવાની તૈયારી થઈ ગઈ પાછી? આ કાઢેલું પીડું જો ને, જો આ મારો ભાઈબંધ બેસી ગયો, દુકાન જ લાવ્યા છે એ. અને થોડોક નાસ્તો કરી લઈએ, બીજું કઈ ખાવાનું છે નહીં. અને ઓલા આવે પછી પાછા મળીએ. ને આપણે અત્યારે જ નીકળવાનું છે, 3-4 વાગે જે વાગે સીધા તુંગનાથ. મિત્રો ઓલા હાલીને ગયા હતા ને એ આવી ગયા છે. અને વાગવામાં તમને દેખાડો તો 4 વાગ્યા છે. 2 દિવસ કર્યા એને. જો આઈલા આવે, હાવ થાકી ગયા લાગે છે. જો આઈલા આવે બે. આ બાપ દીકરો પાછળ કેદારનાથની જાત્રા કરીને આવ્યા હો. જો બધા રૂમમાં બેસી ગયા છે. બહુ મજા લીધી હો ભાઈ. હે આ તો બંધ થઈ ગયું. આજ બંધ કરી દીધું. ઉપરનું વર્ણન કરે છે બધું. રસ્તો બંધ. ગીઝર ચાલુ કરી દે. અમે થોડા ક્યાં ત્યાં હતા. અત્યારે રૂમે અમે સામાન લેવા આવ્યા ને તો બધાયનો સામાન આવી ગયો. અહીં લોકરમાં મૂક્યો હતો, પણ એક આપણે સાહેબ છે ને મંત્રી સાહેબ, એનું બેગ કોક લઈને વી ગયું છે. બ્લુ કલરનું બેગ અહીંયા બીજું મૂકી ગયા છે અને ભૂલમાં એ લઈ ગયા છે. એટલે અમારો સામાન બીજો બધો રેડી છે, પણ એ સામાન હજી ગોતે છે. હા ભાઈ, હેરાન થઈ ગયા ને પરેશાન થઈ ગયા. હવે અમારે કલાક કાઢવી પડશે અહીંયા. બીજી વાત તો ઠીક છે, પણ એના પહેરવાના કપડાં એમાં હતા ને એટલે સામાન મળી જાય ને તો સારું. હવે સીસીટીવી ચેક કરવાના છે કેમ થાય છે, પછી પાછું હું તમને કહું કે સામાન મળ્યો કે નહીં. અમારું બેગ મળી ગયું છે અને એ બેગ લઈને એ ભાઈ જે હતા ને એ તુંગનાથ વૈયા ગયા છે બેગ અમારું લઈ. અને અમે જઈએ છીએ તુંગનાથ, એટલે અહીંયાથી બેગ બદલાઈ લેવાનું છે. भाई तुम्हारा कल मिलेगा कल मिलेगा वो तुंगनाथ पीपल कोटी આવું છે. અત્યારે વાદળા નથી અને કાલે બેગ મળશે એમ કહે છે કે તુંગનાથ વાળો રસ્તો છે ને ત્યાં બેગ છે, એટલે ત્યાંથી મળી જાય. અબિલ હું છું ભાઈ? આગળ છે, આગળ મૂકી દીધો એને. આગળ મિલ જાયગા. હાલો તો આપણે ધીમે ધીમે હવે હાલતા થાય. અને મોડું થઈ ગયું છે, 5:30 થઈ ગયા છે. અમે ગાડી લઈને નીકળી ગયા છીએ, ચોપતા બાજુ જઈએ છીએ અને રસ્તામાં ઊભી રાખી ગાડી. જો આ બકાલો લીધું થોડુંક, જો ટમેટા, ડુંગળી એવું લીધું છે. ને આ એક છરી લીધી છે. છરી આપણે 5 રૂપિયાની મળે, અહીં 20 રૂપિયા લીધા છે. જોવા ધોધ ડુંગરામાંથી પાણી આવે. અહીંયા આપણે જવાનું છે. એમાં જ ફરતા હોય. અત્યારે જવામાં મોડું થઈ ગયું એટલે થોડુંક અંધારું થઈ ગયું છે અને રસ્તો કંઈક આવો છે ચોકતાનો.
અત્યારે ચોપતાની હેઠે 2 કિલોમીટર અહીં રાત રોકાણા છીએ અમે. અને આવો કંઈક ટેન્ટ છે આપણો. અને અટણ ભેળ બનાવી હતી નાસ્તામાં. બહુ ઠંડી છે. અને આમ જો બહુ ઠંડી છે અહીંયા તો. હવે ગુડ નાઇટ. હવે સવારે મળ્યા સીધા. ગુડ મોર્નિંગ. અત્યારે વાગી ગયા છે 5 સવારના. અને જાગી ગયા છે રાતે મોડું થઈ ગયું હતું. અને અહીંયા નેટવર્ક નથી આવતું ચોપતામાં. એટલે આવી રીતે આપણો ટેન્ટ રાખ્યો હતો. આ ટેન્ટમાં અમે છે. ટેન્ટમાં અમે છે એ ડેરભાઈની. અને 5 વાગી ગયા. દી ઉગી ગયો છે 5 વાગ્યામાં. અને આપણે બ્રશ કરી લઈ. તો મસ્ત ફ્રેશ થઈને બહાર આવી ગયા છીએ હવે. અને ઓલા બધા હજી ફ્રેશ થાય છે. અને જો આવો કંઈક વ્યૂ છે. અને આ ટેન્ટ છે બધાય. અને આ ટેન્ટમાં આપણને 2 ટેન્ટ 3000 રૂપિયામાં પડ્યા. એક 3 જણા આમાં, 3 આમાં. અને આમાં ગરમ પાણી હોતને આપે 100 રૂપિયાની ડોલ. 100 રૂપિયા લે છે એક ડોલના. પણ વાંધો નહીં, અમે તો લીધું નથી. ઠંડા પાણીએ મોઢું મસ્ત ધોઈ નાખ્યું અને ફ્રેશ થઈ ગયા. પાણી પડતું હતું તો જ ત્યાં નાહી લીધું. પણ મજા આવી ગઈ. જો બેગ બધી જવા માંડી છે. આ બાજુ સાહેબ ને બધા રેડી થઈ ગયા છે. ડેરભાઈ રેડી ને? બઢિયા બઢિયા. આ કૂતરા તો જો રગડા જેવા છે. એક પછી એક બેગ કેટલી વાર લગાડી. 6 વાગી ગયા. હવે બધા ઉતરે છે. આ કવડ છે નહીં ને? જો આમ આપણે બે આ તો જ જો આપણે અહીંથી આવ્યા હતા અને આ બાજુ જવાનું છે. ચાલો તો આપણે ગાડીમાં બધા બેસી ગયા છીએ. પાછળ જોવો તમે. ધીમે ધીમે બધા બે છે. અને આ બાજુ સરજી બે છે. ઠંડી છે. ગરમ મીટર ચાલુ કર્યું છે. આપણે આ ચોટી છે ને એની પાછળ જવાનું છે. જો વળાક અહીંથી આવી રીતે ગાડીઓ પડી ને. જો આ હવે ઉપર ચડ્યા. અને આ કેદારનાથ કરતા હાઈટ વધારે છે આની. આવું કઈ છે. નીચે જ આપણે હતા. તુંગનાથનો આ ગેટ આવી ગયો છે. અને અહીંથી આપણે ચડવાનું છે. હર હર મહાદેવ 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 હર હર મહાદેવ. આપણે ધીમે ધીમે હાલતા થઈ બેલ વગાડીને. હા, એનું મહત્વ છે બધું મંદિરનું. તો આપણે 100-200 મીટર પેઠેથી હાલી ગયા છે. આ ટ્રેક છે. હવે કેટલા વાગ્યા જોવો દે તો. જો વાગવામાં 6:57 છે. ઉપર જઈ કેટલાક વાગે પહોંચવી પછી કે મને પગ દુખવા મળ્યા છો હવે. આને પગ દુખવા માંડ્યા છે. આ ઘોડામાં તમારે જવું હોય તો 1300 રૂપિયા લે છે આવક જાવકના. તુંગનાથ ચડો આવો ને એટલે આવો ટ્રેક છે ઊંચો. તમે આવો ને એટલે હારે કાજુ અને દવા એ લેતા આવજો. અને કાજુ જેમ બને ને એમ ખાજો. એમ ખાજો. અમે 2 વચ્ચે 100 ગ્રામ લાવ્યા છે. અને બહુ શ્વાસ ચડે હોય. 2 દિવસ પછી સૂર્યનારાયણના દર્શન થયા. જો આવો ટ્રેક છે અહીં નીચેથી. અને આવું લોકેશન છે.
બધી આપણે કેદારનાથ ગયા હતા ને એ જ બધી પર્વતમાળા છે. તો ઠાકોડો લાગ્યો છે પણ અબીલ મારી હારે છે એટલે ઉપાધિ નથી. ધીમે ધીમે હાલવાનું છે. પોણા હાથે નીકળ્યા હતા, હવા હાથ થયા છે. અડધો પોણો કિલોમીટર હલાઈ ગયું છે. આ ખાલી ટ્રેક દેખાડ તો જો એવો છે, આ બાજુ દેખાડ્યો એટલે આવું બધું છે. અને આપણે જ્યાં આમ ઉપર ચડવાનું છે આવી રીતે, આમ ઉપર ત્યાંથી આમ અને ઘડીક પરો ખાવા ઊભા છે. પોરસ ખાઈ છે આપણે. આવો ટ્રેક છે, આમ નીચેથી આવ્યા હતા આવી રીતે પાછું ચડવાનું છે. હાલ્યા જાય. ખચ્ચર કરી લેવું છે. ખર્ચા તો કરવાનું થતો જ નથી, ભલા એ પગ કપાઈ જાય. પૈસા જ નથી, એમાં કાંઈ કરવાનું થતું નથી. હાલીને જવાનું છે ને હાલીને આવવાનું છે. ભોળાનાથ આપને શક્તિ આપશે એટલી. અને ઉપર તો બહુ ઠંડી છે એમ કહે છે બધાય. અને એક ભાઈને હમણાં પૂછ્યું ને તો એ કે ઉપર તો બરફ પડે છે ક્યારે અને બહુ ઠંડી છે. આ બધાય અમારી પાછળ ચડ્યા હતા 10-15 મિનિટ. તોય Young boy, dear Jitendra Arjun Bhai from Saladi. અને આપણે થાકી ગયા. હજી 3 કલાકનો રસ્તો આપણે એમ પોટ્રોકમાં જ પાડવાનો. તો એની એમ નથી, ઓલું હતું. એ કોલમ પાડી. અત્યારે 2-2.5 કિલોમીટર હાલ્યા. અહીં બેઠા, પાછળનું દેખાડતું હતું કેટલી ચડાઈ છે. આ ચડાય છે જો બધી. અને ક્યાં ચડવાનું છે અને અહીંથી આમ ચડવાનું છે અને આમ ઉપર જવાનું છે. જો ગાઈસ, આ ડાળિયા ઓલા ભાઈ પાંચ લીધા. આ ભાઈ પાસે લઈ લીધા છે. એ ખાતા હતા ને તો આ કોથળીમાં થોડા ખાતા, કીધું અમને ખવડાવો ને. લાય બે દાણા આને તું કેસ ગરમ લાગે છે થોડું. બસ બસ બસ. એટલે ડાળિયા ખાઈ લઈ અને શાંતિથી. અમારો એક તો ભૂગી ગયો. અમારે 1 કલાક થઈ. વિશાલ અમારે ભૂગી ગયો અહીંયા. 1 કલાકમાં તુંગનાથ ભૂગી ગયો અને અમે હજી અડધે છીએ. હે ચણા ખાવાના છે 50 રૂપીસ. અહીંયા જો એટલાના 50. અહીં ચણા બનાવે છે મસ્ત, લીંબુ નાખી. પૈસા ડેર ભાઈ હાવ એ પૂરા થઈ ગયા. અને આવો નજારો છે કઈ અહીંથી ચડ્યા. હોટલોમાં અમે 3 રૂમ રાખ્યો. એટલે આપણે અહીં ચણા મસ્ત છે. અને ખાવાનું આ ચમચી છે, આવી ચમચી છે પણ આ ચમચી કાયમ નહીં આવે એટલે એથી મૂકી દીધી. હા લીધું. જો તમે મારી હારે રહેવો ને તમને આવી જ મોજા કરે. સંજય સાંભળજે, આ મારું કાટલું કરી નાખ્યું બધું. સંજયને ખબર છે આ ખીસું ફાડ નાખ્યો, પણ ખીસું ફાડ નાખ્યું પણ મારું. આ ડેરભાઈ ફોટો નહીં પણ ડોરભાઈ કોને પૈસા આપ્યા જોયો આમ અબિલ્યા હો, હા અબિલ્યો દાતાર થઈ ગયો છે. દાતારના ગિરનાર ઉપર ચડતો હોય ને એવું લાગે. બધા વાપરી નાખ્યા. બચ્ચો પીડ્યા એમાં હોના છેડા લઈ લીધા. એમાં હોના ચડ્યા લીધા. હા હજી ક્યારના ચડવી છે. 1 કિલોમીટર હજી છે. અને રસ્તો જોવો તમે, અહીંથી ચડવાનું આવી રીતે છે કંઈક. જો પછી પાછું અહીંથી ઉતરવાનું. પછી આ બાજુથી હજી આયલા જ આવે છે બધા. આ બાજુ પર્વતમાળા જોવો તમે, બધી હિમાલયન. ધીમે ધીમે ચડવી. આવું છે કંઈક ટ્રેક. આ તો આપણે દેખાતું નહોતો, આ ડુંગરો તો. હજી આપણે જવાનું છે, તમને બતાવું ને તો સામે એ મંદિર છે કે એ નથી હજી. એ આપણે અહીંયા જવાનું છે તુંગના. એ મંદિર જવાનું એટલો ટ્રેક કરી. પાછા ઘડીક બેસી ગયા આપણે થોડુંક હાલીને. અને આ બાજુ પાછા સારું હાલ ચણા ને એવું બધું છે. દીદી બનાવે છે. ચણા બનાવવા આમ જો મસ્ત. ચણા છે, આ ડીશ તૈયાર છે, ફ્રૂટ છે. હા હાલો. આમાં પૈસા દે હે બિલ તો ખાઈ લે નકર. હા કા ઉપર મંદિર આવ્યું છે નાનું એવું જો.
તો આપણે પેલા એ મંદિરે પગે લાગી આવે. ગણપતિ દાદાનું મંદિર છે અને એના પપ્પાનું ઉપર છે અને ગણપતિ દાદા હેઠે છે. જો જય ગણપતિ મહારાજ. અને અહીંયા એટલું ઉપર છે. હા તમને કહું ને તો આ મંદિર સમુદ્ર તલથી 3000 મીટર ઉપર છે. અને જોઈ રહ્યો અહીં મંદિર તુંગનાથ ઉપર ચંદ્રશિલા. ચાલો તો એટલો રસ્તો પૂરો કરી લઈએ. પહેલા પ્રસાદી લઈ લીધી છે અને આ રસ્તો અહીંથી ઉપર જાય તુંગનાથ મંદિરે. અને આ કુંડ છે આકાશ કુંડ. જો આવો કુંડ છે કંઈક. ફાઇનલી મંદિરે પહોંચી ગયા અને તમને દેખાડું કેટલા વાગ્યા 10:15 આપણે પૂગી ગયા છીએ. જો તુંગનાથ મહાદેવ. આવી રીતે કંઈક લાઈન છે. જળાભિષેક કરવાનો છે ભગવાનને. અહીંથી લાઈનમાં ઊભા રહી જાય પહેલા. આવી રીતે મંદિર છે આ જૂનું. અહીંયા ભગવાનની પૂજા છે અને કેદારનાથમાં પીઠનો ભાગ છે. મંદિરે દર્શન થઈ ગયા છે મસ્ત મજાના. અહીંયા ભોળાનાથની છાતી, ભુજા, હૃદય એ બધું છે અહીંયા અને મસ્ત છે. શાંતિથી દર્શન થયા છે, બહુ મસ્ત. જો અહીંથી તમને મંદિર બતાવું. આવી રીતે છે મંદિર તુંગનાથ મહાદેવ. અને આની ઉપર છે ચંદ્રશિલા. મારો મિત્ર છે ને 1 કલાકમાં ઉપર ચડી ગયો હતો. 1 કલાક થઈ. 1 કલાકમાં અમારે હારે નીકળ્યો હતો સીધો ઉપર. ક્યારનો અહીં બેઠો હતો. આપણે ગાયકા દર્શન થઈ ગયા ને હવે લાઈન થઈ ગઈ છે મોટી ને આપણે ઉતરવાનું છે નીચે. હવે જો કેટલી લાઈન થઈ ગઈ. અહીંથી ત્યાં સુધી લાઈન થઈ ગઈ છે અંદર. જો અને આપણે નીકળીએ નીચે. હવે આપણે અહીં મંદિરેથી થોડાક નીચે ઉતરે ને, અહીંથી આમ થોડાક નીચે અહીં ઉતરે ને તો એટલો બરફ છે અહીંયા. જો થોડોક એવો. જો બીજી ક્યાંય બરફ નથી પણ એટલી જગ્યાએ બરફ છે. ઉતરવા ટાઈમે જોયું ને, ચડવા ટાઈમે હતી. આની માર્કેટ છે કંઈક અને નીચે હોત ને બધી માર્કેટ જ છે. હજી એકવાર જય તુંગનાથ. હવે આપણે નીચે ઉતરવાનું છે. 11:05 થઈ ગઈ છે. ઉતરવામાં કંઈ તકલીફ નથી પડતી. અહીંયા કેદારનાથ જેમ જ ખચર છે. જો અને એટલા બધા નથી એમ. અને ચડવાનો ભાવ કંઈ જાજો નથી. 1200-1300 રૂપિયા છે નીચેથી અહીં ઉપર લાવવાના અને રિટર્ન લઈ જવાના. તમે ગમે ત્યારે અહીંયા આવો ને એટલે કચરો ન કરતા. જુઓ તમે અહીંયા કચરો એવું લાગે ને તો આવું કચરો નહીં કરવાનો. અને નીચે જાવ તો હારે હારે લેતી જવાની બોટલ તમારે. ચડ્યા નથી, ટ્રાફિક ઓછી હતી. અત્યારે ટ્રાફિક વધે છે. જો બધા હાલ્યા જ આવે છે હજી. આમ આ બધેથી ચાલુ જ છે. લગભગ અડધે પૂગી ગયા હશું. અડધે નહીં પણ થોડેક પૂગી ગયા હશું. અને આવી રીતે હજી જો ઘોડા અને હવે ટ્રાફિક ચાલુ થઈ છે. નીચેથી આવવાનું છે. આ બધો રસ્તો છે જો અહીંથી આવવાનું. પછી થોડોક આપણે હાલીને શોર્ટકટ રસ્તો લીધો. આ ઉપરથી આમ આવતો હતો પણ આપણે થોડાક અહીંથી રસ્તો લઈ લીધો શોર્ટકટ. ચડવા ટાણે ન લેવાય પણ અત્યારે ઉતરવા ટાઈમે હાલે. જો અને પાછળ આ બધા હાલ્યા આવે છે. શોર્ટકટ લીધું અમે પણ લેવાય નહીં. હવે રોડે રોડ હાલવી છીએ. અને આ ભાઈ જો
શોર્ટકટ લીધો રસ્તો એને. હવે આપણે મંદિર ઉતરી ગયા શાંતિથી, ક્યાંય પોરોય નથી ખાધો. તો કેટલા વાગ્યા? એક પણ ચોરો નહીં. પણ એક થયો. ઉતરી ગયા હવે. જો ગેટ આવી ગયો છે અને બધા ઉતરી ગયા. છેલ્લો ઉતરવાનો હું છું. આ તો ગેટ ઉપર ચડવાનો અને ગામ છે કંઈક આવું નાનું એવું છે. હાવ ખાલી થોડીક હોટલું છે. ચાલો તો હવે નીકળીએ ગાડીમાં સીધા બદ્રીનાથ.